સુરતમાં જમીનના વેચાણના ચેકના આધારે કરોડોની છેતરપિંડી મામલે ઇકોસેલને વધુ એક સફળતા મળી છે। મ્યુલ એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરનાર ગેંગના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ યસ બેંક અને આઈડીબીઆઈ બેંકના 4 કર્મચારીઓ પણ બોગસ એકાઉન્ટ ખોલવામાં મદદ કરવા બદલ ઝડપાઈ ચૂક્યા છે। હવે આ સમગ્ર કૌભાંડમાં વધુ એક આરોપી અમજદ શાહિદ ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ઇકોસેલ દ્વારા કરોડોની છેતરપિંડી મામલે તપાસ દરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી પાસેથી જમીનના વેચાણના કુલ 4 કરોડ 81 લાખથી વધુના 2 ચેક મેળવી આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ ખોલાવી તેમાં રકમ જમા કરાવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયાએ વિદેશમાં રહેતા અસલ જમીન માલિકોની ખોટી સહીઓ કરી સમગ્ર છેતરપિંડી આચરી હતી। આરોપી રવિ કોલડિયાએ ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં જમા કરાયેલા રૂપિયા પૈકી 2 કરોડ 95 લાખથી વધુની રકમ અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરી ફરિયાદીને ન આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। આ કેસમાં અગાઉ ઇકોસેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હવે અમજદ શાહિદ ઇમ્તિયાઝ શેખ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમજદ શાહિદ બેંક એકાઉન્ટ ખોલવામાં મદદગારી કરતો હતો। આ કેસમાં અગાઉ યસ બેંક અને આઈડીબીઆઈ બેંકના 4 કર્મચારીઓ પણ બોગસ એકાઉન્ટ ખોલાવવા અને સિમ કાર્ડ કાઢી આપવા મામલે ઝડપાઈ ચૂક્યા છે। હાલમાં પણ મુખ્ય આરોપી રવિકુમાર કોલડિયા પોલીસ પકડથી દૂર છે અને ઇકોસેલ તેની શોધખોળ ચલાવી રહી છે। આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અત્યાર સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત શહેર અનેક ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એ ક્ષેત્રો પૈકી એક છે રિયલ એસ્ટેટ, કે જેમાં ખૂબ જ ઝડપથી સમગ્ર શહેરમાં કન્સ્ટ્રક્શન અને જમીન લે વેચનો વ્યવસાય પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે। અને આ જ વ્યવસાયમાં ઘણી વખત ઘણા એવા તત્વો કે જે પોતે અન્ય લોકોને ખોટી રીતે પ્રોપર્ટી અપાવવા માટેનો વિશ્વાસ આપી અને તેઓ સાથે વિશ્વાસઘાતને છેતરપિંડી કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરેલ હાલમાં બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસમત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક એકાઉન્ટ અન્ય શાહિદના નામના કે જે લોકો ભારતમાં હયાત નહોતા તેમના બેંક એકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે। એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।